સુરતના પાલ વિસ્તારમાં એક આધેડે આપઘાત કરી લીધો હતો। અગ્નિ સ્નાન કરી પોતે જીવન ટૂંકાવ્યું હતું। ત્યારે આધેડના પરિવારજનોએ તેમની પત્ની વિરુદ્ધ આક્ષેપો લગાવ્યા હતા, જ્યારે પત્નીએ કહ્યું કે હું પોતે પીડિત છું। સુરતમાં પત્નીના ત્રાસના કારણે પાલમાં રહેતા પતિએ આત્મહત્યા કર્યાનો આરોપ મૃતકની બહેને લગાવ્યો છે। પાલ વિસ્તારમાં રહેતા આધેડ સંતોષ ડાભેલકરે ગઈકાલે અગ્નિ સ્નાન કરી લીધું હતું। ઘર કંકાસમાં આધેડે અગ્નિ સ્નાન કરી લેતા ચકચાર મચી ગઈ હતી। જો કે આજે તેમનું મોત નિપજ્યું છે। પરિવારજનોનો આરોપ છે કે પત્ની અને તેના સંતાનોએ ઘરે પરત ન આવતા તેમણે આવું પગલું ભર્યું, જ્યારે પત્નીનો આરોપ છે કે મૃતક તેમની પાસે પૈસા માંગતા હતા અને તેમને આપઘાત કરવાની ધમકી પણ આપતા હતા। જો કે સામસામા પક્ષે ફરિયાદો અને આક્ષેપો વચ્ચે સિવિલ હોસ્પિટલમાં ગમગીન દ્રશ્યો સામે આવ્યા હતા। સુનંદાબેન દિનેશભાઈ રાજપૂત, સોના એપાર્ટમેન્ટ, બિલ્ડિંગ નંબર 5, રૂમ નંબર 208। ઘટના બની હતી ને તે એ લોકોનું બધી માફી પત્ર બધા ભેગા થઈને માફી માંગતા હતા। તે એનો છોકરો છે વિવેક દાભોળકરે, એને મને 3:58 ફોન કર્યો હતો કે મારા પપ્પાએ આગ લગાવી લીધી છે, સિવિલમાં લઈ ગયા છે। એટલે હું સિવિલમાં આવી હતી। હું સિવિલમાં આવી ને તો એને છે ને બધા લોચા કાઢતા હતા અને નામ નહોતું લખાયું કે ભાઈ સંતોષ છે એમ। એની ઉંમર કેટલા સાલની છે? 53 વર્ષ છે। શું કામ કરતા? એ રિક્ષા ચલાવે છે। આપઘાત કરવાનું કારણ એટલું જ છે કે આ લોકોને એમ કહેતો હતો ને કે ભાઈ પૈસા આપો, તો આ લોકો પૈસા નહીં આપવાના હતા ને તો પછી આને આટલો ટોર્ચર નહોતો કરવો કે ભાઈ અમે ટોર્ચર કરતા હતા કે અમે તને નથી રાખવાના, અમારે તારી જોડે રહેવું જ નથી। આ વસ્તુ આ લોકો બોલી ને એમાં આને આ બધું કરી લીધું છે। એની સંતાનો કેટલી? સંતાનો 2 છોકરીઓ અને 1 છોકરો છે। સામેવાળી આ બધું છે ને ખોટું છે। મારો ભાઈ એવી કે ધમકી નહીં આપે, અને એવી ધમકી આપી હોત ને તો આજે 28 વર્ષથી એની જોડે રહ્યો નહીં હોતે જો એવો હોતે ને તો, કારણ કે એને કોઈ જાતનું વ્યસન નથી કે આ ધમકી આપે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।